રાજકોટના વીરપુરના મેવાસા રોડ ધજાદાર વિસ્તારમાં વિદેશી દારૂનો મોટા પાયે નાશ કરવામાં આવી રહ્યો છે, જે જેતપુર ડિવિઝન હેઠળ વર્ષ દરમિયાન પ્રોહિબિશનના 63 ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયરની કુલ 22,588 બોટલો, જેની કિંમત અંદાજે રૂપિયા 2.11 કરોડ થાય છે, તેનો કાયદેસર નાશ કરવામાં આવી રહ્યો છે। જે આ કાર્યવાહી દરમિયાન ડેપ્યુટી કલેક્ટર જેતપુર ડિવિઝન અધિક્ષક રોહિત ડોડિયા સહિત વિવિધ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા। જે વીરપુરમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે। જેતપુર ડિવિઝનમાં 63 પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા, જેમાં 22,588 બોટલ દારૂની પકડાઈ હતી, જે બિયર પકડાયો હતો અને નાશ કરવામાં આવી રહ્યો હતો, જે રૂપિયા 2.11 કરોડનો મુદ્દામાલ પકડાયો હતો। જે અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી। જે વીરપુરમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે, જે તેનો કાયદેસર નાશ કરવામાં આવી રહ્યો હતો। જે આ કાર્યવાહી દરમિયાન ડેપ્યુટી કલેક્ટર જેતપુર ડિવિઝન અધિક્ષક રોહિત ડોડિયા સહિત વિવિધ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા છે। વીરપુરમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો હતો, જે જેતપુર ડિવિઝનના 63 પ્રોહિબિશન ગુનામાં નોંધાયા હતા, જેમાં 22,588 બોટલ બિયર અને દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે, જે રૂપિયા 2.11 કરોડનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો। જે અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જેતપુર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, જેતપુર સિટી, જેતપુર તાલુકા, જેતપુર ઉદ્યોગનગર અને વીરપુર એમ 4 પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે ગુનામાં પકડાયેલ મુદ્દામાલ છે તેમના નાશ અંગેની કાર્યવાહી ચાલુમાં છે। આ કમિટી છે એના અધ્યક્ષ એસડીએમ શ્રી ગમારા સાહેબ, અત્રેથી હું તેમજ એક્સાઇઝ વિભાગના અધિકારી તેમજ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ, તેમનો જે મુદ્દામાલ ટોટલ છે 22,588 બોટલ જેટલી, જેની કિંમત 2,11,97,399 જેવી થાય છે। 63 ગુનાના કુલ મુદ્દામાલનો નિકાલ આજરોજ કરવામાં આવી રહેલ છે। જે ગુના છે એ પ્રોહિબિશન અંગેના છે અને ટોટલ 22,588 બોટલ અત્યારે આ પ્રોહિબિશન મુદ્દામાલ નાશની કાર્યવાહીમાં આમાં એકત્રિત કરી અને તેમનો નાશ કરવામાં આવે છે।